રાજ્યમાં આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત કચેરીઓને ધમકી મળી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલથી હડકંપ મચ્યો। ગાંધીનગર આરટીઓ હેડ ઓફિસ દ્વારા આરટીઓ ખાલી કરવા સૂચન અપાયું। હેડ ઓફિસની સૂચનાને પગલે આરટીઓ કચેરીઓ ખાલી કરી દેવામાં આવી। સતર્કતાના ભાગરૂપે આરટીઓ કચેરી ખાલી કરાવવામાં આવી હતી તો સ્થાનિક પોલીસ દ્વારા આરટીઓમાં ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદ, જામનગર, રાજકોટ, પાટણ, સુરત, વડોદરા અને કચ્છમાં જે પ્રકારે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો ત્યારબાદ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। જામનગર આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ત્યારે આરટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। કચેરી ખાલી કરાવવામાં આવી। બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક કચેરી પહોંચી। વહેલી સવારે ઈમેલથી ધમકી આપવામાં આવી હતી તે પ્રકારનું નિવેદન અધિકારી દ્વારા આપવામાં આવ્યું। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક પહોંચી ગયા હતા કચેરી ખાતે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। આજ રોજ આરટીઓ કચેરી જામનગર ખાતે સવારે 4:15 વાગે એક ઈમેલ આવેલો હતો જેના પ્રમાણે આરટીઓ કચેરીમાં બોમ્બ હવાઈ અંગેની જાણકારી આપેલી હતી। જે અંગે જિલ્લા પોલીસ તંત્રને જાણ કરતા તેમની કાર્યવાહી હાલ શરૂ છે અને અરજદારોની સલામતી માટે તેમને કચેરીની કાર્યવાહીથી દૂર રાખવામાં આવેલા છે।